ડીજે ગીતોની અંદર મિત્રો કેટલું આરપીએમ લાગે છે ને કેટલા તમને વ્યૂઝમાં કેટલા રૂપિયા મળે છે. ઘણા બધા લોકોની ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ હતી કે અમને ઇન્સ્ટાગ્રામની અંદર ડીજે ગીત બનાવીએ છીએ તો એની અંદર કેટલું આરપીએમ મળે છે, મતલબ કેટલા પૈસા મળે છે. અને એની અંદર આપણે ધ્યાન પણ મિત્રો રાખવી જરૂરી છે, કારણ કે યુટ્યુબની અંદર હવે જે નવી મિત્રો અપડેટો આવી ગઈ છે જેના લીધે આપણી ચેનલની અંદર મિત્રો પ્રોબ્લેમ પણ મિત્રો આવી શકે છે. એટલે ખાસ વિનંતી છે તમને કે જે લોકો ડીજે બનાવે છે અથવા કોઈ થંબનેલ ઉપર ફોટાઓ ઉપર વિડીયો બનાવી રહ્યા છે, જે એમની ફોટાઓ ઉપર રિવ્યૂ કરી રહ્યા છે, તો એમના માટે મિત્રો આજે નહીં તો કાલે પ્રોબ્લેમ આવવાની છે. કારણ કે તમારો વોઇસ 100% છે, પણ જે યુટ્યુબ કે ગૂગલની અંદર જે ફોટો અપલોડ થઈ ગયો છે એ ફોટાવાળી માલિક તમને ચાહે તો કોપીરાઇટ સ્ટ્રાઇક મિત્રો ગમે ત્યારે આપી શકે છે અને એક જાતની રીયુઝ કન્ટેન્ટમાં ગણવામાં આવે છે. એટલે જે લોકો ડીજે ગીતો બનાવે છે એમને ખાસ વિનંતી કરું છું કે તમે ડીજે બનાવો બિંદાસથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ડીજે બનાવતો શીખવાડો. એમ ડીજે ગીત આપણે કઈ રીતે બનાવું, તમે આખું કોઈનું ગીત મિત્રો અપલોડ કરો છો તો સમજી લો કે મારું જ ગીત છે, મેં ગીતની અંદર મિત્રો 40 કે મતલબ 20 કે 30 હજાર રૂપિયા ખર્ચો કરીને ગીત બનાવ્યું છે અને તમે મારું ગીત તમે અપલોડ મતલબ ડીજે મિક્સિંગ કરીને તમારી ચેનલની અંદર અપલોડ કરો એટલે મિત્રો મને તો ગમવાનું છે જ નહીં ને એમ, કારણ કે ખર્ચો મેં કર્યો છે. અને તમે કોઈ પણ લોકો ગીત અપલોડ કરો તો હું તમને કોપીરાઇટ તો આપવાનો છું જ, બીજું તો તમારા ઉપર હું કંઈ કરી શકતો નથી, પણ કોપીરાઇટ 100% આપવાનો છું. એવી રીતે મિત્રો કોઈ પણ ગીત તમે અપલોડ કરો છો તો તમને કોપીરાઇટ ક્લેમ મળવાની છે અને કોપીરાઇટ ક્લેમ મળવાથી આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ નથી થતી એ પણ તમને કહી દઉં, પણ જે એની અર્નિંગ આવે છે એ મિત્રો કોપીરાઇટ માલિકને મળે છે જેનું તમે ગીત અપલોડ કર્યું હોય એને. તો ઘણી વખત એવા પણ ગીતો હોય છે કે જેમને કોપીરાઇટ નથી આવેલું હોતું, ચેનલની અંદર આપણી મોનોટાઇઝન હોય છે તો પણ આપણી પ્રોબ્લેમ નથી હોતી. તો જે લોકોએ ડીજે ગીત બનાવેલું છે, મારી ચેનલની અંદર મેં ગીત બનાવેલું છે તો અહીંયા એક તમે જોઈ શકો છો 41,000 વ્યૂઝ મળેલા છે. 41,000 ડીજે ગીત કઈ રીતે બનાવવું, મતલબ ખાલી એટલું જ આપણે બનાવેલું છે, જેની અંદર હું ગીત છે ને વધારે વગાડવા દેતો જ નથી, એટલે કોપીરાઇટનું કોઈ ઇસ્યુ ના આવે એમ. તમે પણ મિત્રો એવી રીતે વિડીયો બનાવી શકો છો ટેન્શન વગર, પણ ગીત એવી રીતે વગાડવાનું કે કોપીરાઇટ યુટ્યુબને ખબર પડે એ પહેલાં આપણે બંધ કરી દેવાનું છે, એટલે કોપીરાઇટ આવવાની ઇસ્યુ ના રહે. અને બીજું કે આપણે ડીજે ગીત બનાવ્યું છે એની અંદર આપણને ડોલર કેટલા મળે છે, કેટલું આરપીએમ, અમારા વિડીયોની અંદર કેટલું આરપીએમ લગાવેલું છે, કેટલા ડોલર મળેલા છે એ પણ હું તમને દેખાડવાનું છું. પણ તમને કોપીરાઇટ ના મળે એના માટે આપણે કઈ રીતે વિડીયો બનાવવાનો છે ગીતો માટે, ડીજે ગીતો માટે, તો તમારે છે ને ડીજે ગીત બનાવતા આવડતું તો તમારે શીખવાડવાનું છે. આખું ગીત તમારે અપલોડ નથી કરવાનું. જો તમે આખું ગીત અપલોડ કરો છો તો તમને આજે નહીં તો કાલે બિંદાસથી 100% કહું છું કે કોપીરાઇટ તમને મળશે, અથવા તમારી ચેનલ મોનોટાઇઝન છે તો ડીમોનોટાઇઝન પણ થશે, અને જો મોનોટાઇઝન કરવાની છે તો રીયુઝ કન્ટેન્ટ પણ આવી શકે છે, 1,00,000% ગેરંટી છે. પણ એની અંદર જો તમે મહેનત કરો છો, તમે સ્ક્રીન દેખાડો છો, લાઈવ સ્ક્રીન દેખાડો છો FL સ્ટુડિયોની અંદર કે કોઈ પણ એપ્લિકેશનની અંદર તમે વિડીયો ડીજે મિક્સિંગ કરી રહ્યા છો તો એ એપ્લિકેશનને યુઝ કરીને એનું સ્ક્રીન રેકોર્ડિંગ મારી જેવી રીતે હું અહીંયા મારું ફેસ દેખાડી રહ્યો છું, તમારું ખુદનું સાથે ફેસ હશે ને તો યુટ્યુબ એવું કહે છે કે તમારી અંદર મહેનત છે. તમારી મહેનત જ ના હોય તો તમને મિત્રો તકલીફ થવાની છે. તમે કોઈ પણ વિડીયોને રિવ્યૂ કરી રહ્યા છો, ફોટાનું કે ગમે તેનું, ખાલી તમે વોઇસ જ એની અંદર ઉમેર્યો છે ને, તમારી ખુદની કોઈ મહેનત તો છે જ નહીં. આવી રીતે તમે પણ મહેનત કરો, સાઈડમાં સ્ક્રીન લગાવો મિત્રો અને ડીજે ગીત બનાવતા શીખવાડો, તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. અને એ મિત્રો ગીત છે ને તમારે શીખવાડવાનું, કોઈને આપણે ઝલક પૂરતું ગીતો વગાડવાનું છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ઝલક પૂરતું એટલે 4 થી 5 સેકન્ડ વગાડવાનું, જેથી કોપીરાઇટની ઇસ્યુ ના આવે. અને કોઈ ગીતની અંદર કોપીરાઇટની ઇસ્યુ આવી જાય છે તો આપણે એને કટ પણ કરી શકીએ. યુટ્યુબની અંદર બધી સિસ્ટમ આપેલી છે, કોઈ કોપીરાઇટ આવી ગઈ છે તો એને તમે રિમૂવ પણ મિત્રો આરામથી કરી શકો છો વિડીયો ડિલીટ કર્યા વગર. તો અહીંયા મારે 41,000 મને વ્યૂઝ મળેલા છે, જેની અંદર મેં ગીત બનાવેલું છે કે આ એપ્લિકેશનની અંદર મેં ડીજે ગીત બનાવ્યું છે. તમે પણ સર્ચ કરીને ચેક કરી લેજો મેં કઈ રીતે ડીજે ગીત બનાવ્યું છે અને કયા એપ્લિકેશનમાં બનાવ્યું છે મહેનત વગર. તો 41,000 વ્યૂઝ મળેલા છે મને. તો એનું આરપીએમ કેટલું મળેલું છે તમને પણ ખ્યાલ આવે, અને એની અંદર મને ડોલર કેટલા મળેલા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો. યુટ્યુબમાં તમે એક યુટ્યુબર છો, યુટ્યુબમાં આગળ વધવાનું છે તો યુટ્યુબને લગતી ટોટલ માહિતીના વિડીયો છે ને મેં આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે. હું છું તમારો ગુજરાતી મિત્રો, અને આપણા ગુજરાતી દરેક લોકોને ખબર પડે ને એ ટાઈપની મેં દરેક વિડીયો બનાવેલી છે, તમે જઈને ચેક કરી શકો છો મિત્રો. આપણા દરેક ગુજરાતીને ખબર પડે ને એ ટાઈપની, કારણ કે મિત્રો મને એટલા બધા પણ વ્યૂઝ નથી મળતા, પણ આપણા દરેક ગુજરાતી લોકો એક પણ જોશે ને તો આપણી વિડીયો એને હેલ્પફુલ થવાની જ છે. તો હું વિડીયો ઉપર આપણે ક્લિક કરું છું દાખલા તરીકે. તો ચલો અહીંયા
ચલો આપણે વિડીયો ઉપર ક્લિક કરી લઈએ. ચલો અહીંયા આ વિડીયો ઉપર મેં ક્લિક કરી છે. 41,000 મને વ્યૂઝ મળેલા છે. તો એનું આરપીએમ કેટલું છે એ જોઈ લો મિત્રો. અહીંયા 41,000 વ્યૂઝમાં મને $5.96 મળેલા છે. તો આનું આરપીએમની મિત્રો આપણે વાત કરી લઈએ. તો ચલો અહીંયા આરપીએમની મિત્રો વાત કરું તો એનું આરપીએમ છે ને સૌથી ઓછામાં ઓછું લગાવવામાં આવેલું છે. તો આરપીએમ છે ખાલી 15 પોઈન્ટ એટલે 11 રૂપિયા થાય છે 1000 વ્યૂઝના. તો જે લોકો ડીજે બનાવે છે આ જોઈને મિત્રો બનાવો. એની અંદર ગીત 100% વાયરલ થશે, પણ એનું આરપીએમ છે ને ખૂબ જ ઓછું લગાવવામાં આવે છે. વધુ યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી જોઈએ ને મિત્રો તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે ગુજરાતીમાં. અને કોઈ પણ માહિતી અન્ય મેળવવી છે તો આપણી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક આપેલી છે, ત્યાં તમે મારો સંપર્ક કરી શકો છો મિત્રો.